આ વર્ષે શિયાળાની સિઝનમાં ખૂબ વધારે ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે ઠંડીથી પ્રાણીઓ અને પક્ષીઓના રક્ષણ માટે જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પાંજરા પર ગ્રીન નેટની આડસ ઊભી કરવામાં આવી તો સિંહ, વાઘ, દીપડા જેવા માંસાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકું ઘાસ પાથરવામાં આવ્યું, જ્યારે કે સરીસૃપ પ્રાણીઓના પાંજરામાં બલ્બ અને માટલાઓની વ્યવસ્થા કરવામાં આવી। આ સાથે જ વેટનરી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને એનિમલ કીપર દ્વારા સીસીટીવી મારફતે સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરાયો, પ્રાણીઓ પર ઠંડીની ઓછામાં ઓછી અસર વર્તાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ વર્ષે શિયાળાના સિઝનમાં વિવિધ પ્રાણીઓ જેમ કે માંસાહારી, તૃણાહારી, સરીસૃપ વર્ગ, પક્ષી વર્ગ ને કડકતી ઠંડથી બચાવવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવી ગયા છે। આમાં સૌપ્રથમ તો એ તમામ જીવોના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે। ખોરાકમાં વધારે કરવાથી આના મેટાબોલિઝમ થોડો એમ તરીકાનો થશે કે આને ઠંડ થોડી ઓછી લાગે। આના સિવાય દરેક જાનવરનો અમે સીસીટીવીથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને વેટનરી ડોક્ટર પણ એવો કોઈ અગર અસુવિધા કોઈ પ્રાણી યા પક્ષીને થાય તો તરત જ આનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે। આને સિવાય જેટલા પાંજરાઓ છે તમામને ગ્રીન નેટ થી ઢાંકવામાં આવ્યો છે। માંસાહારી પ્રાણીઓના જો પાંજરાઓ છે આમાં સૂકો ઘાસ પણ પાથરવામાં આવ્યો છે અને જો સરીસૃપ વર્ગના પ્રાણી છે આને એન્ક્લોઝરમાં બલ્બ અને માટલા રાખવામાં આવ્યા છે તાકી એ શરદી અને ઠંડથી પોતાનો બચાવ કરી શકે।